ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના હરમડિયા ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સાંગાવાડી નદીમાં પિતા સાથે હાથ પગ ધોવા ગયેલા 12 વર્ષના બાળક પર મગરે જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ બાળક પોતાના પિતા સાથે નદી કિનારે ગયો હતો. તે દરમિયાન અચાનક પાણીમાં રહેલા મગરે બાળક પર હુમલો કર્યો અને તેને ખેંચીને પાણીમાં લઈ ગયો હતો. પિતાએ બાળકને બચાવવા માટે પૂરજોશમાં પ્રયાસો કર્યા હતા, પરંતુ મગરના હુમલા સામે તેઓ નિષ્ફળ રહ્યા હતા. પિતાની નજર સામે જ મગર બાળકને પાણીમાં ખેંચી જતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકો અને તંત્રને ઘટનાની જાણ થતાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આશરે 5 કલાક બાદ મગરે બાળકને છોડતા તેને બહાર કાઢી પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર ગામમાં ગમગીનીનો માહોલ છવાયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સાંગાવાડી નદીમાં આજે 15 જેટલા ખૂંખાર મગરો હોવાના કારણે લોકોમાં ભારે ભય ફેલાયો છે. ઘટનાની ગંભીરતાને લઈ વન વિભાગ દ્વારા હવે મગરને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાશે. નદીમાં પાંજરા મૂકી મગરને પકડવાની કાર્યવાહી કરવામાં આવશે. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ. દિનેશભાઈ કયું ગામ? નાની ફાફણી. નાની ફાફણી. હવે શું બનાવો તો? અમે બાપ દીકરા હાથ પગ ધોવા ગયા, કેરી ઉતારી અને નદી ગયા હાથ પગ ધોવા તો અચાનક ખેંચી ગયા મારા વિવારને. કઈ જગ્યાનો બનાવ છે? હરમડિયા. હરમડિયા. હા. કેટલા વાગ્યાનો ટાઈમ છે? 6:30 વાગ્યાનો. 6:30 વાગ્યાનો. હા. એટલે તમારા જે બાળકને ખેંચી કોણ ગયું પાણી? મારા બાળકને મગર ખેંચી ગઈ. કેટલા વર્ષનો હતો તમારો બાળક? 12 વર્ષનો. 12 વર્ષનો. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.